जैसे को तैसा वार्ता। मारी चैनल मांग नवा छो तो मारी चैनल ने लाइक करो, शेर करो, सब्सक्राइब करो। धन्यवाद। एक शहर में जिरंदन नामनो धनिक वेपारी रहेतो हतो। तेनो धंधो कूदके ने भूसके वधी रह्यो हतो। तेनी पासे पैसा अने अनाजनी कोई कमी नहोती। तेमनुं जीवन खूब ज वैभव साथे पसार थई रह्युं हतुं। परंतु समय बदलायो अने तेने धंधामां मोटुं नुकसान थयुं। आ नुकसाननी भरपाई करवा तेने बधुं वेची दीधुं। तेने गरीबीमां दिवसो पसार करवानी फरज पड़ी हती। आवी स्थितिमां तेने विचार्युं के आ शहेरमां गरीबीमां जीववाने बदले विदेशमां जईने नसीब अजमाववानुं सारुं रहेशे। ज्यारे आ विचार तेना मनमां आव्यो त्यारे तेने विदेश जवानी तैयारी करी। तेनी पासे कोई खास वस्तु न हती। बधुं पहेलेथी ज वेचाई गयुं हतुं। मात्र एक मण वजननुं लोखंडनुं स्केल बाकी हतुं। विदेशथी परत आव्या बाद ते कलेक्ट करीश तेम कहीने तेने तेना मित्र संतराम पासे स्केल राख्यो हतो। संतरामे पण तेमने खातरी आपी हती के तेओ तेमनो विश्वास जाळवी राखशे अने परत फर्या बाद तेने सोंपी देशे। विदेश गया पछी जिरंदननुं नसीब चमक्युं। त्यां तेणे घणी कमाणी करी। त्यां थोड़ा वर्षो विताव्या पछी तेने तेना शहेरमां पाछा फरवानुं मन थयुं अने तेणे कमायेला पैसा साथे ते तेना शहेरमां पाछो फर्यो। शहेरमां पाछा फर्या बाद तेने एक आलीशान घर खरीद्युं अने त्यां आरामथी रहेवा लाग्यो। थोड़ा महीनाओ वीती गया हता ज्यारे एक दिवस तेने तेनुं लोखंडनुं स्केल याद आव्युं अने ते लेवा तेना मित्र संतरामना घरे गयो। संतरामे जिरंदने जोईने खुशी व्यक्त करी अने तेनी तबीयत पूछी। पण ज्यारे लोखंडना त्राजवानी वात आवी त्यारे तेने उदास थईने कह्युं, शुं कहूं दोस्त, મેં એ ત્રાજવાઓને ખૂબ કાળજીથી ગોદામમાં રાખ્યા હતા. પરંતુ કમનસીબે તે ઉંદર દ્વારા ખાઈ ગયો. હવે મારે શું કરવું જોઈએ દોસ્ત? હું તમને તે સ્કેલ પાછું આપી શકતો નથી. મને માફ કરજો. સંતરામની આ વાત સાંભળીને જીરંદન સમજી ગયો કે તે જૂઠું બોલી રહ્યો છે, કારણ કે ઉંદરો માટે લોખંડના ભીંગડા ખાવા અસંભવ છે. તેને તેના મિત્ર પર ખૂબ ગુસ્સો આવ્યો, પરંતુ તેણે તેની સામે પોતાનો ગુસ્સો વ્યક્ત ન કર્યો. તેના બદલે તેણે હસતાં હસતાં કહ્યું, કોઈ વાંધો નહીં દોસ્ત, હું તમને મળવા અહીં આવ્યો છું. હું તમને મળીને ખૂબ જ ખુશ છું. હું હવે નીકળી જઈશ. જો શક્ય હોય તો તમારા પુત્રને મારી સાથે મોકલો. હું તમારા માટે વિદેશથી ભેટ લાવ્યો છું. હું તેને તેના હાથ દ્વારા તમને મોકલીશ. ભેટની વાત સાંભળીને સંતરામે તેના 12 વર્ષના પુત્રને તેની સાથે મોકલ્યો. ઘરે જતા પહેલા જીરંદન નહાવાનું બહાનું બનાવી સંતરામના પુત્રને નદી કિનારે લઈ ગયો હતો. ત્યાં તે તેને એક ગુફામાં લઈ ગયો, તેને બંધ કરી દીધો અને ગુફાના પ્રવેશદ્વાર પર એક મોટો પથ્થર મૂક્યો, જેથી તે કોઈ પણ સંજોગોમાં ત્યાંથી ભાગી ન શકે. સાંજ સુધી પુત્ર પરત ન આવતા સંતરામ ચિંતિત બન્યા હતા. તે જીરંદનના ઘરે પહોંચ્યો અને તેના પુત્ર વિશે પૂછવા લાગ્યો. ત્યારે જીરંદને છાતી મારીને રડવાનો ઢોંગ કર્યો અને કહ્યું, દોસ્ત, ઘરે આવતાં જ એક ગીત તારા પુત્ર પર ત્રાટક્યું અને તેને લઈ ગયું. હું શું કરીશ? બસ ચીસો પાડતો રહ્યો. આના પર સંતરામ ચોંકી ગયા અને બોલ્યા, તમે કેવી નકામી વાતો કરો છો? શું ગીત પણ 12 વર્ષના છોકરાને ઉપાડીને ઉડી શકે છે? શું તમે ખોટું બોલો છો? મને કહે મારો દીકરો ક્યાં છે? આના પર જીરંદને કહ્યું, દોસ્ત, મારા પર વિશ્વાસ કરો, આવું જ બન્યું છે. પરંતુ સંતરામ રાજી ન થયા અને સિટી જજ પાસે ગયા. ન્યાયાધીશ સમક્ષ ન્યાયની આજીજી કરતાં તેણે કહ્યું, સાહેબ, ન્યાય કરો. આ માણસે મારા 12 વર્ષના પુત્રને ક્યાંક છુપાવી દીધો છે અને હવે તે ખોટું બોલી રહ્યો છે કે તેને ગીત ઉપાડી ગયો હતો. શું આવું ક્યારેય બની શકે? કેમ નહીં? જ્યારે ઉંદર તેના હૃદયની સામગ્રી માટે આયર્ન સ્કેલ ખાઈ શકે છે, તો પછી એક બાળકને પણ ગીધ લઈ જઈ શકે છે. વૃદ્ધે કહ્યું. જજને જીરંદનનું આ નિવેદન સમજાયું નહીં. જ્યારે તેણે પૂછ્યું, ત્યારે જીરંદને સંતરામના વિદેશ જવાના બહાને સંતરામ સાથે ત્રાજવા છોડી દીધા અને જ્યારે તે પાછા આવ્યા અને તેમને પૂછ્યું, ત્યારે તે ઉંદર દ્વારા ખાઈ જશે. જજને આખો મામલો સમજવામાં વધુ સમય ન લાગ્યો અને તેણે સંતરામની કડક પૂછપરછ કરી. સંતરામે પોતાનો ગુનો કબૂલ્યો અને કહ્યું કે તેણે લાલચમાં આ સ્કેલ વેચ્યા હતા. ન્યાયાધીશે તેને જીરંદને ત્રાજવાની કિંમત આપવાનો આદેશ આપ્યો અને જીરંદને તેનો પુત્ર તેને પરત કરવા કહ્યું.
પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.